હાલ ને મમ્મીને ફોન તો કરી લો કે મમ્મી છે ને મને આવી રીતે સંદીપે બધી વાત કરી. હાલ મમ્મીને ખબર તો પડે કે મમ્મી આવી રીતે બધી વાત કરતા હતા. ફોન કર્યો. મમ્મી ફ્રી તો હોય છે ને, ફ્રી જઈશે કાં નહીં હોય. મમ્મી પાછી વાતો વળગી જાય ને ફોન ના સાંભળે કે ફોન આવે સોનલનો. રીંગ તો જાય છે. હાલો, હા મમ્મી શું કરતા હતા? પછી પહોંચી ગયા હતા ને ઘરે નિરાતે. મેં કીધું કે હાલ મમ્મીને ફોન કર્યો. શું કરે, કેમ છો, મજામાં ને મમ્મી? પાછું હું કહું મમ્મીને એમ થાય મને સોનલે ફોન ન કર્યો કે પૂગી ગયા કે નહીં કે. પાછી મમ્મી મારા મામા હતી પાછી ભૂલી ગઈ તો અહીંયાથી. એ નાના બેન મજામાં છે? તું કેમ છે? મારી દીકરી સારું છે ને? હે નાના અસલ પૂગી ગઈ હતી હલા એક નથી કાકા એમ રિક્ષા જોડી ગઈ હતી ને તી બે બેન બેઠું હતી તી કે 20 રૂપિયા અંક હા કામ થઈ ગયું એકદમ 150 રૂપિયા રિક્ષા કરીને આવી હતી ખબર તને પણ આ મળી તો હતું પછી મને હા ઉપાડી થતી હતી ઝટઝટ નહીં કરી આવી હતી. આ તો 20 રૂપિયા પૂગી ગઈ છૂટાઈ હતા 20 રૂપિયા જાજા નહોતા તને હાથમાં દેતાય ભૂલી ગઈ. હું ગાયરેમાં સોનલને તો પૈસા દેતાય ભૂલી ગઈ પણ હું પાછી જાય ને તો હાથમાં દઈ દે હું કઈ કરતી હતી તી બસ જો હમણાં પૂગી હતી જયદીપ પાસે જતી હતી તાતા જયદીપ આવ્યો હેઠે તી કે મમ્મી આવી ગયા હું કે હા તી જ કહેતો દોડી કે તમને કે યાદ કરતી હતી કેવી પાયલ કામ ઓલી કેવી નામ ભૂલી જાઉં તા જાનવી તી મેં કીધું હા ભલે યાદ કરતી હોય તી બસ જો આ રે કેમ છે મજામાં છે ને? કેમ ફોન કર્યો પાછો એટલી વારમાં? એ ના મમ્મી મેં બસ ખાલી કર્યો કાલ મમ્મી ફ્રી છો તો વાત કરું નકર કે એવું કઈ ઓલું છે ને મમ્મી હે એટલે હું તો ફ્રી છે મારી દીકરી હાટું તા કઈ માટે ફ્રી છું. હા બોલ માં કઈ કામ હતું બોલ કામ હોય તો કે. હા મમ્મી એમાં એવું છે ને કે મમ્મી સંદીપ હમણાં આવ્યા ને તો સંદીપને છે ને મેં ફોસ લાવ્યા ઓલા કર્યા ને તો એ કે છે ને બાનો ફોન હતો તો છે ને એવા છે ને ભાભી ને બા ને છે ને મમ્મી બધાય બાયઠા અને બાનું છે ને ખોટું છે ને ત્યાં ગામમાં એનું નામ ચડાવી દીધું કે છે ને મારી સાસુ આવા છે ને મારી સાસુ આવા છે તો બાને છે ને માસીએ છે ને બાને કહી દીધું તો બાએ છે ને હરખાથી ભાભીને લીધા. સાચું કહું મમ્મી તી સંદીપ કે મને બાનો ફોન હતો બારે મેં વાત કરતો તો એ કે પણ કે પછી છે ને તાર મમ્મી હતા ને તો મેં તને કે વાત ન કરી. મેં કીધું હા એ કે તાર મમ્મી હોય તો આપણે ઘરની વાત ન કરે. મેં કીધું હા મનમાં તો મારી મમ્મીને તો બધી વાતની ખબર પડી જ જાય મને ખબર પડે એટલે કા તો પછી અત્યારે નથી જો ગયા એવા ગામમાં તી મેં કીધું હાલ મમ્મી યાર વાત કર લો મમ્મી આવું થયું જો તો ખરી લે ભાઈ તા જરૂર છે આને ત્યાં જરૂર છે મોટીને ત્યાં હાવ કવરાવી દીધા તમારી દીકરીને કા એ બધું બરાબર છે મને ત્યાં ગમ્યું કેવા હાવ કવરાવ્યા તા તને નહીં બિસારી મારી દીકરીને તો અહીંયા નહીં તી હું ત્યાં તી તાર હાવ બાધી નહીં યારે પછી વાડી વેસવાન કરતા હતા તી શું કર્યું કંઈ ખબર છે તને કંઈ વાત કરી કટવી લેજે સંદીપ કુમાર પાસેથી બધી વાતો હો. હા ધીરે ધીરે કરીને બધું કીધું તો ખરી મેં થોડી વાત કરે પાછા બીવે મારાથી કે સોનલ વળી ખીચાઈ જાય તો તી મને કે લો લગભગ બાપા એ જવાનું થાય. મેં કીધું હા જાજો આપણે તો જાવું કરવું નથી. સાચી વાત ને મમ્મી આપણું કંઈ કોઈ રાખતું છે નહીં ખોટું મારે ત્યાં હેરાન થવાનું બધાની વાતો સાંભળવા જ આવી ને બરાબર ને મમ્મી ના રે તો મેં કીધું કાલ મમ્મીને વાત કરું મમ્મીને વળી ખબર નહીં હોય ને બધું પૂછશે ને કે હું ના તેમ તો વળી આને એમ થાય કે તે વાત કરી એટલે તમે કંઈ પૂછતા નહીં અને તમે છે ને હવે તો નોતરું દેવાઈ જાજો મમ્મી તો ખબર પડે ને કે અમારા વેલા કેવા હારા છે. અટાણ સુધી મારી કદર નથી કરી હવે પછી કદર થાય મોટી વહુનું કર્યું ને એટલે પછી બધી કદર થાય. સાચી વાત ને મમ્મી? સોનલની તો કાકરી કાઢ લીધી હાવ હે અત્યારે એટલો ટાઈમ છે બે છોકરા મોટા કર્યા તોય ભાભીને કંઈ નથી ને વાડી તો કે બા એમ કહેતા હતા કે 1 2 ને 3 તું તાર પપ્પા કહો ને તો વાડી વેચવા નહીં દઉં કે શું એવી વાતો કરતા હતા સંદીપ પછી તો મને કંઈ ખબર નથી. હાસી વાત છે આઈ સંદીપે કેવા ભાગા હું હતી કઈ વાત ન કરતા ખબર હું જાતી હતી તો આવજો કેવા નહીં હતી મારી જ વાતો કરતા ભલે ને કરતા હોય હે હારું તે ને ફોગલાવીને વાત કટવી જ લેવાય હારું કર્યું ભલે બાતે મોટી વાડી ન વેસવા દે વાડી વેચીએ તો પછી બેઠકનું તમારે નુકસાન થાય ને તો ના હારું કર્યું તાર હારું જ્યારે લટડી પટોડી થઈને અહીં આવીએ હું તો એક જ વાતમાં સમજુ હું છે ને સામેથી કંઈ ઓલું ન કરતી જેમ કરે એમ બધાય તું કંઈ ન બોલતી ભલે સંદીપ કુમાર જઈને છાવા દેજે હો તું કંઈ ન ઓલું કરતી ને છે ને આખડી આવીએ લટડી થઈને હાલ મારા દીકરાને છોકરા રમાડવા જાઉં બરાબર ને ભલે તું અહીં આવજે શ્રીમત પછી કંઈ મારે ઓલું નથી નતેડી આવી આ વાત કરું કે આવીએ ખબર પડી જ્યારે ત્યાં કંઈ એકલું રહેવું હેલું નથી ને નોખા કાઢ્યા મોટી હોય તું ન રાખા તું ગામમાં આપણે ઓલા કર્યા હતી કોકને શું થાય કે ના સડાવતી હોય દીકરીને નામ કીનું આવે માનું આવે તો કંઈ વાંધો દીકરી આપણે છે ને સાનું મનું બેહવાનું હું તો એક જ વાતમાં સમજો હવે કંઈ બોલતી નહીં મારી દીકરી.
ના રે ના મમ્મી, હું તો કાંઈ બોલવાની નથી. આ તો નતને આથી વાત કરું. હવે તમે કંઈ છે ને પાછી વાત ન કરતા. પાછી તમારા પેટમાં કંઈ વાત નહીં રહે. હમણાં જયદીપને કહેવો ને પપ્પાને કહેવો ને કોઈને કાંઈ ન કહેતા. હજી છે ને બધું કાંઈ ઓલું થયું નથી. આ તો હું કાંઈ વાત કરી દઉં મમ્મીને, બરાબર ને? બાકી હું મજામાં ને? આ એ નક્કી નહીં ગમે ત્યાં આવી જાય એટલે છે ને વાત ફેરવી નાખું ને તો સમજી જાજો તમે, હો. હા હું તો સમજી જ જાઉં ને, હું ક્યાં નથી મતી. તો પછી મને લેતી પડે. તી જયદીપ હમણાં યાદ કરતો હતો કે સોનલ કેદીની વાત નથી કરી. મેં કીધું પછી કરી લેજે. હમણાં તને યાદ કરતા તમારા દીકરો થતા તારો ફોન આવ્યો. તો આથી મને ખબર છે હું કોઈ કહી નહીં ને, તું ખ્યાલ રાખજે, ખાજે પીજે ને, તું કંઈ બોલતી નહીં જાય તો જવા દેજે. તું ભેગી ન જતી હવે. હા હું તને પેલા કહી દઉં, પછી કહેતી નહીં તું. ના રે મમ્મી, હું થોડી ભેગી જાઉં. મેં તો કહ્યું કે હું મમ્મી નહીં જાઉં. તો હા સારું લ્યો. બાકી મજામાં નિરાતે પહોંચી ગયા હતા ને પછી મમ્મી ફોન ન થયો. તે હું કાલ અત્યારે તો મમ્મીને કરી લઉં વાત, બધી સાચી વાત ને તો એ હતી. હો ના ના હારું છે, પૂગી ગઈ 20 રૂપિયામાં પૂગી ગઈ. હો હા તો હાલ હવે છે ને હું કંઈક બિસારો જઈ બે દી થયા જો ને ઘરનું નથી ખાધું, બાઈને ખાધું તી જરીક બનાવી દઉં ને. હા હાલ તું ખાઈ પી લેજે ને. બહુ કે નથી ને ગામમાં સેટા. હો એટલી નો રહેતી, ફોન કરજે આવતા રે સંદીપ કુમાર. હો મારી દીકરી હારી ભલે. હો હા ભલે હો મમ્મી. હા જય શ્રી કૃષ્ણ. કંઈ વાત કરતા નહીં, સાચું કહું મમ્મી. એ હા હા નહીં કરું. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે ખબર પડશે. બહુ મને લીધી હતી છે. હવે ખબર પડશે ડોસીમાં નહીં. આવી જાય તો કે કીની અરે વાતું કરતી હતી. હારું મૂકી દીધો મમ્મી કામમાં. તને તો મમ્મી વાતું કર્યા વગર એ નહીં. પેલી કામવાળી ન થાવતી બે દી થયા. મારે શું કરવું? એક તો આવે ન આવે, આવે ન આવે. હાવ ટેન્શન મારે તો હાવ. સોનલ હાયરી તો આવી ગયા લાગે. એ હા આ રહી. ક્યાં છો તમે? આવી ગયા? ક્યારનો આવ્યો પણ હું દરવાજો ખોલતો થાય સાંભળતી નહોતી. હું ક્યારનું ખખડાવું છું, ન સંભળાતું તને? હે સોનુ એ આવું સોરી. છે ને સુઈ ગઈ હતી, આંખ લાગી ગઈ હતી એટલે સંદીપ આવું જ છું. ખોલો. હા લાલ જલ્દી ખોલી. આવું જ છું સંદીપ. એ હા ભલે. માસી તમે અમારા ઘરમાં બાદલા કરાવ્યા, હરમ નથી આવતી તમને? માથે પાછું તમે એમાં તેલ છડકતા થતી. હે તમને હરમ નથી થતી? અમારા ઘરમાં બાદણા છે તમારા લીધે, બા આવા બદલી ગયા એવું તમે બાને શું કહી દીધું હતું? તમે તરત જ નારા એમ બોલવા માંડ્યા. તમને સમજણ પડે કે નથી પડતી? અમારા ઘરમાં અમે ગમે એમ કરીએ, અમે તમારા ઘરમાં આવીએ હે કંઈ ઓલું કરવા, તમે સીધા બોલવા માંડ્યા. હે હવે મા દીકરા કેવા બાંધે હે, અને ઓલા માસી કેવા એવા કે તમારા ઘરમાંથી હવે તમે ભાડેથી વયા જાજો એટલે તમારી શું ઓલી હે? તમે અમારા ઘરમાં બાંધણા કરવા વયા આવ્યા હતી. સાની મુની રહેજો, હું કંઈ તારાથી બીતી નથી બાંધણા કરવા. હવે મેં કંઈ બાંધણા નથી કરાવ્યા. તે જે કીધું ને એ મેં કર્યું. હો તું વાતું ખોટી વાતું મારી પાસે કરતી જ નહીં. હું તને પહેલાં કહી દઉં, ખોટી કે બાંધણા કરાવ્યા. હું બાંધણા કરાવ્યા? મેં રોગે રાયડું નાખતી. મારી હામું રાયડું ના નાખતી, તાર હાહું હામું હાલ્યું. મારી પાસે નહીં હાલે ભલે પહેલાં કહી દઉં. હા ખોટી રાયડું નાખી દી, મગજ મારી કરાવી દી. હે કંઈ કીધું મેં તને વાતું કરતી? ના તો અહીં બધા બીજા કેવા આવ્યા હતા. તમે અમારા ઘરમાં દખલગીરી કરી ને મને જરાય નથી ગમતી. તમારા લીધે બાઈએ કહી દીધું કે વાડી નહીં વેસવા દઈ એટલે તમે શું બાને તમે મનાવો તો થાય. તમારા વગર બા માનવાના નથી. હાથ ન સંદીપભાઈ આવે કે ગમે આવે કોઈનું માનવાના નથી. એ તમને પહેલાં કહી દઉં. તમે છે ને તમે બાને મનાવો તો અહીંયા થાય. હું તમને પહેલાં કહી દઉં, નકો જરાય હારા વાત નહીં રહી. હું તમને પહેલાં કહી દઉં. પછી તમારા ઘરમાં અમે બાંધણા કરાવવા હું આવી, કોઈ નહીં આવે ને તો એ તમે યાદ રાખજો. જરાય મને પસંદ નથી તમે આવું કર્યું નહીં. તમારે છોકરા અમારે ભણવામાં ઓલું થાય એટલે અમારે સિટીમાં જાઉં તો હવે બા ના પાડી દી એટલે કોઈ હાલે તી? મેં કંઈ ના નથી પાડી તારી હાહુને કે તું વાડી બેસવા ન દેતી, વાતું કરતી. મને ઉલારવા આવતી ને કહી દઈ તારા ઘરવાળાને. હા એટલા દી રાખી મેં કંઈ બોલી? તું પૈડી પાથરી રહેતી ને કોઈ દી કામ નથી કરવા લાગ્યું. એક વેટકો વિસરો નથી, સીધી રૂમમાં ગરી જતી. બોલી હું એ આ માસી જ છે ને તું માસી સામે વળવળ કરે. કાલ સવારે કામ પડીએ, કંઈ કામ નહીં હું તું યાદ રાખજે. પહેલાં કહી દઉં. સોનલને ત્યાં ઉગાડા પૈગે જવાની સુઈને ડિલિવરીમાં એ તું જોઈ લેજે. તું છે ને એકલી થાય ને ત્યાં ખબર પડી એટલું યાદ રાખજે. અટા હાહુ સાથ નથી દેતી કેવો ખબર પડવા માંડી તને. પાછી તો મારી ઉપર હામી ઉપડવા આવી હતી. હું કંઈ બીતી નથી તારાથી, પહેલાં કહી દઉં. તું બીવરાવતી હોય ને બીવરાવજે, ખોટી લપ ન કરજે મારી આરે. હા હું તને પહેલાં કહી દઉં. હા
તમારે ઘેર પૈડી પાથરી રહેતી, કેવી પૈડી પાથરી રહેતી, વાતું કરતા કામ ન કરવા લાગતી ને. મારે હાહુ હાટું આવી હતી, નકર તમારે ઘેર એટલા વાર મેં તમારા ઘરનું મોઢું નહોતું જોયું, વાતું કરો હતી. કોઈ દી મેં કીધું કે મારે જાઉં માસીને ઘેર, મારે હાહુ નહોતા એટલે આવ્યા. હવે કંઈ અમે તમારા ઘેર નહીં આવીએ. લે પાછા તા એમ બોલોતી, હરમ નથી થતી વહુને એમ બોલોતી. લાઈફ કરતા તમે હામાં એની હરીને બાંધવું થાય તો બાંધવા સિવાય કંઈ વાત છે તારી પાસે? કોઈ દી કંઈ રોગી મગજમારી જ કર્યા રાખતી હોય તી. મને જરાય નથી ગમતું. હું કંઈ બીહ નહીં તારાથી, પહેલાં કહી દઉં. મારું બેનનું ઘર છે, હું 5 દી રહું 10 દી રહું ને કાયમ માટે રહું. હું કર લે તું? લે મને કહે, તું કર લેતી હોય મને કહી દે તો હું કહું તને. હા રહ્યો ને, કાયમ માટે રહ્યો ને. હું ક્યાં ના પાડું? રહ્યો. તમને કોઈ કહે? રહ્યો તમે કાયમ માટે? તમને કોઈ નથી કહેતું. તમારા બેનનું ઘર છે, હા બેન પાસે જ રહ્યો. મૂકી દો કાકાને. હા અને કીવાની ચીજ સડે એ મને નથી ખબર પડતી. મોટી વહુ કીવાની ચીજ સડે બધાયમાંથી નીકળી જાય ને તો કોઈ તને બોલાવા રાજી નહીં થાય. એટલું તું યાદ રાખ. આમ ન હારા લાગીએ બેન, આમ ન હારા લાગીએ. એ તને ખબર છે? રોગી રાયડું નાખે તું. મારે કંઈ નથી સાંભળવું. તમે બાને મનાવો કે આ લોકોને વાડી વેચવા દો, તમે જ ના પાડી 1થી 1000. મને ખબર છે ને તમે ખુશ જ કરો હો. તમે કાન ભંભેડી જ કરો મારા હાહુની. એટલે હું આ મોટી વહુ હે ને ઓલું કાર સોનલ હારી બસ એક જ વસ્તુ તમારા મોઢામાં હોય, સોનલ હારી. અને હારું દેખાય એનું હારું કહું, ન દેખાય એનું ન કહું. તારે જેમ કરું એમ કરું. હું તારે હાહુ નહીં નથી મનાવવાની. નહીં, હું તો જો કાલ સવારમાં વહેલી નીકળી જવાની છે. તમારે જેમ કરવું હોય જેમ કરો એમ તમે નીકળી જવાના તાતી કાં ન ક્યાં? અમારું ઘર સમજાય ખરી, નહીં જાય ને ગમે એ કરીએ. તમે એમાં કોણ ઓલી દખલગીરી કરવાવાળા? લે ન જ્ઞાન અમે નહીં જઈએ ને અમે રહીએ ખરી. અમારું ઘર છે, મારા હાહુ હહરાશે તો તમારે એમાં ઓલી કરવાની શું જરૂર છે? અમે ગમે એમ કરીએ. રોગા તમે ઉપાડ્યું કરો એમાંથી. હું તો કંઈ ઉપાધિ નથી કરતી. હું તો જો બેનને ત્યાં ખાઈ પીને રમ. બેન તમારો ખૂબ રાખે. હું તો એ જ ઓલું કરું જોતાં બેન કેવું રાખે. હું મારે તારી ધડ નથી કરવી, મારે તો ઘેર જાઉં. તારી મગજમારી કરે, બીજાનો મગજ મુકાઈ જાય. તને તો એક જ કામ છે, બોલવું ને બાતું. બીજું ક્યાં તને કંઈ આવડતું હોય તો હું જોઈએ. માસી તમે આમ જાવી ના લો, હું તમને કહું એ વાત સાંભળતા જાઓ એટલે કહું. મારે તારી વાત નથી સાંભળવી. તારી તો એક જ હોય લપ. મારે કંઈ લપ નથી કરવી હો. મારે કંઈ સાંભળવું કરવું નથી. લે ભાગી ગઈ ડોહી. કેવી છે આને તો હું લઈ હરખી અમારા ઘરમાં તરાડ પડાવી હતી. એની તી હું ન્યા